નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા હત્યા મામલો, મુખ્ય આરોપી સહિત 2 મહિલાની ધરપકડ। ધ્રાંગધ્રા શહેરના ધોળીધાર વિસ્તારમાં શાહરૂખ સલીમભાઈ મોવર નામના યુવાનની હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં મૃતકના પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી આરિફ સધવાની અને અન્ય 2 મહિલા એમ મળી કુલ 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ધ્રાંગધ્રા શહેરમાં 2 યુવાનો વચ્ચેની બબાલ હત્યામાં પરિણમી હતી, જેમાં ધોળીધાર વિસ્તારમાં આરિફ સધવાની નામના શખ્સે શાહરૂખ મોવર નામના યુવાનને છરીના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત શાહરૂખ મોવરને પ્રથમ ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ મૃત જાહેર કરાતા ધ્રાંગધ્રા સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ધ્રાંગધ્રા ડીવાયએસપી પુરોહિત અને પીઆઈ મસી સહિતના પોલીસ કાફલા દ્વારા ગણતરીના કલાકોમાં આરોપી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।